મિત્રો આજે આપણે બનાવીશું આખા ટીંડોરાનું શાક. તો કેવી રીતે બનાવવાનું, ટીંડોરા કેમ ભરવાના એવું તમને બતાવું. એમાં મસાલામાં શું નાખવાનું એ જુઓ તમે. પહેલાં તો જો આપણે આ ટીંડોરાના બધા ધોઈ સાફ કરી અને આપણે આ બધા લીટા આગળ પાછળ કાપી લીધા. ઓકે, હવે આપણે શું કરવાનું, એને આપણે ચીર પાડવાની. ડાયરેક્ટ મસાલો ભરાય નહીં, એટલે આ નાની ચમચીનો દાંડલો હોય ને એની મદદથી આપણે એનું અંદરનો ગરેબ કાઢી લેવાનો છે. આ રીતે ગરેબ કાઢી લેશો એટલે તમારે ટીંડોરું થઈ જશે ખાલી. પછી આપણે એની અંદર મસાલો ભરવાનો. આ બધું ગરેબ કાઢી લેવાનો અંદરથી, ને પછી આપણે મસાલો ભરીશું. જો આ ગરેબ છે ને એ જવા નથી દેવાનો, એ આપણે મસાલામાં ભેગો ભેળવવાનો છે. જો આ રીતે થઈ જશે કારેલા જેવું મસ્ત છે ને પોલું. આની અંદર આપણે મસાલો ભરવાનો, અને જે આ ગરેબ છે ને એ ગરેબ ફેંકવાનું નહીં મિત્ર, બહુ જ ગુણકારી હોય છે. એ આપણે મસાલામાં મિક્સ કરીશું તો કેવી રીતે એ હું તમને બતાવું. મિત્રો આપણે જે આખા ટીંડોરાનું શાક બનાવવાનું છે ને, તો જો આખા બધા આપણે માવો કાઢી મસ્ત કરી નાખ્યા. જો સુપર છે ને, આ બધા આપણે ભરીશું. તો હવે એમાં આપણે શું ભરવાનું, તો આપણે એમાંથી જે માવો કાઢેલો અંદરથી ટીંડોરાના બી કાઢેલા ને એ ફેંકવાના નથી, એની અંદર જ આપણે માવો ભરવાનો છે. કેમ કે એટલા ગુણકારી છે મિત્રો આ બી. બહુ જ સારા, ઉનાળામાં બહુ સારામાં સારું. ટીંડોરા બહુ જ સારા ઠંડા એમ. પછી આવશે એમાં 6-7 લસણની કરી નાખી છે મેં. લસણ ન ખાતા હોય ને ન નાખો તો ચાલી જાય. પછી 8-10 મેં લીલી મગફળીના દાણા નાખ્યા છે. લીલી ન મળે તો સૂકી નાખી શકો, પણ મને લીલી મળી ગઈ હતી, મેં લીલી નાખીને. ઇન કે સાવ ન મળે નો પ્રોબ્લેમ, ચાલે બરાબર. પછી આવશે આપણે અડધું લીંબુ, કેમ કે આમાં ટમેટું તો નખાય નહીં. ટીંડોરાના શાકમાં ટમેટું આપણને ન ફાવે. પછી 1 ચમચી ધાણા જીરું, સૂકા ધાણા કહીએ ને આપણે, સૂકા ધાણા. પછી આપણે અડધી ચમચી હલ્દી. હલ્દીથી આપણે શું કે એનું લુક સારું આવે છે. અને 1 ચમચી મિરચી લાલ. તો મેં 1.5 ચમચી લીધી, અમારે તીખું ખવાય એટલા માટે, બરાબર મિત્રો. પછી મેં લીધી છે 1 ચમચી ખાંડ. લીંબુ હોય એટલે આપણે ખાંડ તો નાખવી પડે, નહીં તો મજા ના આવે આપણને. હા, અને પછી આવશે છેલ્લે મોવણ તેલનું. કેમ કે આ છે ને આમાં પાણી બિલકુલ મિત્ર નહીં નાખવાનું, ધ્યાન રાખજો. પાણીથી આ લોટ નહીં બાંધવાનું, તો તમારું કારેલું ટીંડોરું સારું નહીં બને. ઓકે, અને આને આવી રીતે મિક્સ કરી લેવાનું. જો આ રીતે માવો બધો મસાલો થઈ ગયો તમારો રેડી. આ બધું મિક્સ થઈ ગયું ને, હવે આપણે થોડુંક નાખીશું નમકીન. આ બધું મિક્સ કર્યા પછી થોડુંક મીઠું નાખવાનું. આ બધું મિક્સ કરો એટલે તમને અંદાજ આવી જાય કે કેટલો મસાલો છે, એટલે તમને ખ્યાલ આવે કે કેટલું મીઠું નાખવાનું છે. એટલે આમાં 2 ચપટી મીઠું હોય ને આરામથી આવી જાય. જો આપણે આ ખબર પડી ગયું કે આપણે આ રીતે બનાવવાનું છે. ઓકે મિત્રો, અને હવે આપણે એને ભરી દેવાના છે ટીંડોરા મસ્ત રીતે. આ રીતે આપણે ભરીશું. જો આ ખાલી જ છે ટીંડોરા, એનો માવો કાઢી લીધો. આ તે મસ્ત દબાવીને ભરજો એટલે સુપર ભરાશે અને ટીંડોરું બિલકુલ આખું રહેશે. જો આ રીતે આપણે ભરીશું. ભરીને આપણે બધા રેડી કરી દેવાના છે મિત્રો. આને તપેલીમાં વઘારવાના નથી, એટલું ધ્યાન રાખજો, વઘારવાના નથી. એ આપણે જોઈશું કેવી રીતે શું કરવાનું છે. કે મિત્ર આ રીતે ભરીને આપણે મસ્ત દબાઈને ભરજો. આમ રેડી મિત્રો, આપણે ટીંડોરા ભરીને રેડી કરી દીધા. સુપર છે ને, મસ્ત માવો ભરીને. જો આપણે એને વઘારવાના નથી, તો શું કરીશું, આપણે એને આવી રીતે વરાળમાં ઓન્લી 3 મિનિટ જ રાખજો. ઓકે, 3 મિનિટમાં તમારું કારેલું રેડી થઈ જશે. પછી આપણે શું કરવાનું છે, એને આવી રીતે ઢાંકી દેવાનું.
વઘાર કરીશું પણ ટીંડોરાનો નહીં. ઓકે મિત્ર. મિત્રો આપણે ટીંડોરા મસ્ત થઈ ગયા છે. થઈ ગયા છે ને સરસ એકદમ. જો આખા જ છે, ફાટાય નહીં. ફાટવાનો જોઈએ ઓનલી 3 મિનિટ ગેસ ઉપર રાખવાના છે પાણીમાં, 3થી વધારે નહીં. હવે આને આપણે વઘારવા છે તો કેવી રીતે? અને આપણે ડાયરેક્ટ નથી વઘારવાના મિત્ર. એ આપણે જો તપેલીમાં તેલ મૂક્યું છે ને એની માટે આમાં જે ગ્રેવી કરવી છે ને એ હું તમને થોડી બતાવી દઉં. એ ગ્રેવી આપણે નાખીશું વઘારમાં. ગ્રેવીમાં આપણે શું કરવાનું, જે આપણે મસાલો લીધો હતો એ જ ગ્રેવી પણ આપણે લેવાનું છે થોડું ગરમ પાણી. ઠંડુ પાણી ન લેશો મિત્રો, સ્વાદ બગડી જશે. ગરમ પાણીથી ગ્રેવીના અંદર આપણે સરસ મિક્સ કરી દેવાની. આ ગ્રેવીનો આપણે વઘાર કરવાનો છે, બરાબર. પછી એ થઈ જાય ને વઘાર, એટલે આપણે આ બધા ટીંડોરા છે ને આ લીધા બની ગયા ને એ આપણે આમાં નાખી દેવાના છે, બરાબર. અને આપણે એમાં વઘારમાં શું લેશું, આપણે લીમડી લેવાની છે. કેમ તો કે ટીંડોરામાં કોઈ દિવસ હોય ના હોય. પ્લસ આપણે લસણ નાખ્યું છે ને, કોઈને લસણનો સ્વાદ ન ગમતો હોય તો લીમડીના વઘાર કરવાથી લસણનો સ્વાદ દબાઈ જશે. ઓનલી લીમડીનો જ સ્મેલ આવશે તમને, બરાબર. એટલે આપણે નાખવાનું છે. રાઈ બની જાય એટલે ગ્રેવીની અંદર આ નાખી દેવાના છે. એટલે આપણે હંમેશા લસણવાળું, આ તો મેં આ ટીંડોરામ કરું, કોઈ બી લસણવાળું શાક તમને ન ભાવતું હોય તો તમે લીમડી નાખી શકો છો, બરાબર મિત્રો. તો શું ને લસણની સ્મેલ બેસી જાય અને તમને ખાલી લીમડીની સ્મેલ આવે. એમાં આપણે તેલ તો આવી ગયું છે, એમાં આપણે નાખી દેવાનું. ના ગ્રેવી છે ને મિત્ર એ બી એમાં નાખી દેવાની છે. અને બરાબર એક ઉફાણો આવવા દેવાનો છે. ઉફાણો આવી જાય પછી તમારે આ નાખવાનું છે ટીંડોરામાં. જોયો ને મસાલો આ રીતે બનાવવાનો છે. હવે આમાં ટીંડોરા અંદર નહીં ઉતારવાના. ઓકે મિત્રો. હવે આપણે છે ને આ બની ગયું ને એ આપણે આની અંદર રેડી દેવાનું છે. જો આ રીતે બનાવવાનું છે મિત્ર. આખા ટીંડોરાનું શાક થઈ ગયું ને સુપર. જો ટીંડોરા તમારા આખા જ રહેશે રેડી. બિલકુલ લસણની સ્મેલ નથી આવતી, ઓનલી ટીંડોરાની આપણે લીમડીની આવે અને મસાલાની. લીમડી નાખવાનો મિનિંગ જ આ. ઘણા મિત્ર કે લીમડી થોડી હોય, પણ લીમડી એટલા માટે જ નાખવામાં આવે છે. હવે જો પાકી પણ ગયા અને આખા પણ છે મિત્રો. ઓકે બરાબર ને મિત્રો. હવે આપણે આ ટીંડોરાનું શાક આ રીતે સર્વ કરવાનું છે. તમે જરૂર બનાવજો. લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગમે તો સૌને કહેજો, ના ગમે તો મને કહેજો મિત્ર. સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.